નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના શોમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું વ્યક્તિની વિચારસરણીની રોકાણ પર કઈ રીતે અસર પડતી હોય છે, રોકાણને લગતા પૂર્વગ્રહો એટલે કે બાયસીસ અને તેની અસર કઈ રીતે પડતી હોય છે, અને રોકાણકારના રિટર્ન વર્સિસ ફંડના રિટર્ન આપણે સમજીશું. તો મની મેનેજરમાં આજે આપણે એક ડિફરન્ટ ટોપિક પર ચર્ચા કરવાના છે. ઘણા રોકાણકારોને લાગતું હોય છે કે ફંડના રિટર્ન્સ જ્યારે તેઓ જુએ છે તો એમને સારા લાગે છે, પરંતુ તેમને પોતાના એવા રિટર્ન્સ મળી નથી શકતા. આવું કેમ થાય છે? આનો આપણે જવાબ કદાચ આપણા રોકાણ પ્રત્યેની વિચારસરણી કે આપણા પૂર્વગ્રહો હોઈ શકે છે. કઈ રીતે જાણીશું એ આજના એપિસોડમાં. અને આજે આપણે સાથે જોડાયા છે સીએ અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નિતેશ બુદ્ધદેવ. નિતેશજી, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને આજે છે જે આપણે ડિસ્કસ કરવાના છે એ છે એક બિહેવિયરલ પેટર્ન જે આપણા બધામાં જ હોય છે. બધામાં જ આપણામાં ડિફરન્ટ હોય છે. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ્સની પણ જ્યારે વાત આવે છે ત્યારે પણ આ એક બિહેવિયરલ ઇમ્પેક્ટ આપણને જોવા મળતી હોય છે. એ મે બી કોઈ રિયલાઇઝ નથી કરતું કે સાચે જ અચ્છા મારું જે બિહેવિયર છે આવી રીતે મારા ઇન્વેસ્ટમેન્ટમાં પણ એનો અસર દેખાય છે. તો ઇમોશન્સ અને બિહેવિયર ઇમ્પેક્ટ્સ ઇન્વેસ્ટિંગ વખતે કઈ રીતે ઇમ્પેક્ટ કરતું હોય છે? થેન્ક યુ પ્રીતિજી. સ્પેશિયલ થેન્ક યુ કારણ કે આ ટોપિક ચૂઝ કરવા માટે અને મને આમાં તમે ગેસ્ટ તરીકે બોલાવવા માટે, કારણ કે ધીસ ઇઝ સમથિંગ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. પ્રીતિજી, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બટ તો પણ મેઇન સ્ટ્રીમ મીડિયામાં બહુ ઓછો ડિસ્કસ થયો છે. અને ઇમ્પોર્ટન્ટ એટલે કે કારણ કે બહુ બધી રિસર્ચ થઈ છે કે તમારું ઇમોશન, તમારું જે બિહેવિયર છે એ તમારા ઇન્વેસ્ટમેન્ટ પર કાફી અસર પાડે છે. અને ઘણી સ્ટડીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇન્વેસ્ટિંગ 80% સાયકોલોજી છે અને 20% ખાલી મેથ્સ છે. સો આપણે બધી રિસર્ચ કરીએ, અલગ અલગ પેરામીટર્સ જોઈએ, ઘણી બધી ચર્ચા આપણે કરતા હોઈએ છીએ એની એનાલિસિસ માટે, એ રિટર્ન પર, એ પ્રોડક્ટ પર. બટ 80% એટલે કે બહુ ખાસો એવો ભાર આપવામાં આવ્યો છે સાયકોલોજી પર. અને સાયકોલોજીની વાત આવે છે એટલે આપણું આ બિહેવિયર ફાઇનાન્સ, બિહેવિયર ઇકોનોમિક્સ એક બહુ ડીપ અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે આપણે અત્યાર સુધી ડિસ્કસ નથી કર્યો. પણ પ્રીતિજી, જેમ તમે કીધું એમ આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આપણે આ ડેટા તો જોયો કે 80% 20% એવી રીતના વાત થાય છે એટલો ઇમ્પોર્ટન્ટ છે. પણ હું આ એક ચાર્ટ દ્વારા પણ દર્શકોને સમજાવવા માંગીશ કે એની ડાયરેક્ટ અસર તમારા પર કેવી રીતે થાય છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે રિસેન્ટલી એક બહુ એક સારી એવી સ્ટડી કરી છે આ વસ્તુને ધ્યાનમાં લઈને. એણે આ સ્ટડીમાં લાસ્ટ 20 વર્ષનો ડેટા લીધો છે. જેમ તમે જોઈ શકો છો ચાર્ટમાં, આ 20 વર્ષના ડેટામાં એમણે એ દેખાડ્યું છે કે કોઈ પર્ટિક્યુલર આખા બધા જેટલા પણ ઓપન એન્ડેડ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ છે એને સમાવી લેવામાં આવ્યા છે. અને એણે કીધું છે કે આ લાસ્ટ 20 વર્ષમાં એટલે 2003થી લઈને 2022 દરમિયાન જો કોઈ ફંડ છે એણે કેટલું રિટર્ન આપ્યું છે તો એ જોવામાં આવે છે. આપણે જેમ જોઈ શકીએ છીએ એમાં ખાસું એવું રિટર્ન એમાં દેખાય છે જ્યારે આપણને 19% અરાઉન્ડનું, રાઈટ. બટ એનું જ્યારે આપણે કોઈ એસઆઈપી, બિકોઝ એસઆઈપી પણ એક બીજું ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અને બહુ પોપ્યુલર માધ્યમ છે જેથી લોકો ઇન્વેસ્ટ કરતા હોઈએ છે. તો એ સેમ કેટેગરીઝમાં જે મ્યુચ્યુઅલ ફંડ્સને એનું એસઆઈપી દ્વારા રિટર્ન આપવામાં આવ્યું છે એ પણ લગભગ એ રેન્જમાં છે 15-16%. બટ જ્યારે વાત આવે છે ઇન્વેસ્ટરને કેટલું રિટર્ન મળ્યું, એ પ્રોડક્ટમાં 20 વર્ષ કન્ટિન્યુ આઈધર લમસમ નાખ્યો છે અને 20 વર્ષ સુધી એને ટચ નથી કર્યો, યા 20 વર્ષ સુધીની જો એસઆઈપી ચાલી છે એમાં કેટલું રિટર્ન મળ્યું, અને એ સેમ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટરને શું રિટર્ન મળ્યું, તો એમાં લગભગ તમે જોઈ શકો છો ટોટલ 2-5% ડિફરન્સ છે. આ સેમ સ્ટડી હાઇબ્રિડમાં પણ કરવામાં આવી. ત્યાં પણ આપણે જોશું કે ઇન્વેસ્ટરને જે રિટર્ન મળે છે, જે આપણે જોઈ શકીએ છીએ, જે રેડ પિંક કલરથી આપણે માર્ક કર્યું છે, જે લોએસ્ટ છે અમોંગ્સ અધર ટુ, બિકોઝ આપણી એસઆઈપી દ્વારા નિવેશ થયું યા લમસમ જે નિવેશ થયો એ સેમ પ્રોડક્ટ, ઓકે, એનું પ્રોડક્ટનું રિટર્ન એટલે કે પ્રોડક્ટે સમજો કે 20% રિટર્ન આપ્યું, બટ ઇન્વેસ્ટરને કાફી ઓછું મળ્યું છે. અને આ એક પેટર્ન જોવા મળી છે. અને આ સ્ટડી 5 વર્ષ અને 10 વર્ષમાં પણ જો એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે કરી છે તો પણ આવા જ પ્રકારના રિટર્ન્સનો ડિફરન્સ જોવા મળ્યો છે કે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન અને ઇન્વેસ્ટરનું રિટર્ન કાફી ડિફર થાય છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન મારો ઓબ્વિયસલી એ જ છે કે શા માટે ડિફર થાય છે?
ઇન્વેસ્ટર્સ રિટર્ન અને મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન કયા એવા બેઝિસ છે કે કયા એવા કારણો છે જેનાથી ડિફર થતું જાય છે કે એક આપણું એક નોશનલ વ્યૂ છે કે એમ લાગે છે કે ડિફર થાય છે? નહીં પ્રીતિજી, ચોક્કસથી ડિફર થાય છે. કારણ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે સમજો એફડીનું રિટર્ન આપણને ખબર છે કે ચલો મેં કોઈ એફડી રાખી છે તો એનું રિટર્ન 8% છે. બટ હવે મારું પ્લાનિંગ બરાબર નહોતું યા મને એફડી પ્રીમેચ્યોર વિડ્રો કરવામાં આવી બીમારીથી, તો કદાચ મને પેનલ્ટી લાગશે અને મને સમજો 1% પેનલ્ટી લાગી તો મને 7% જ મળ્યું. એફડી 8% આપે છે પણ મેં પ્રીમેચ્યોર કરી એટલે મને 7% જ મળ્યું. તો પ્રોડક્ટનું રિટર્ન તો 8% છે જ તે. જો હું એ પ્રાવધાન સુધી જે મારું હતું એમાં ઇન્વેસ્ટેડ રહ્યો હતો 1 વર્ષ સુધી, પણ મેં 6, 7, 8 મહિનામાં કોઈ પણ પર્પઝથી એને તોડી નાખી, તો મને પ્રપોર્શનલી રિટર્ન મળ્યું અને પ્લસ એમાં પણ 1% કાપી લીધું કારણ કે પેનલ્ટી લાગી. અને એ 1% બેંકને કે મ્યુચ્યુઅલ ફંડને મળશે because they are saving on that. હા, એ પ્રોડક્ટમાં તો જે જ્યાં સુધી ઇન્વેસ્ટેડ રહેશે, જો ફૂલ 1 વર્ષ કોઈ ઇન્વેસ્ટર રહ્યું છે તો એને 8% મળ્યું છે, બટ આ ઇન્વેસ્ટરે જસ્ટ બીકોઝ એફડી બ્રેક કરી નાખી એને ઓછું મળ્યું. હવે આનું રીઝન અલગ અલગ હોઈ શકે. સ્પેશિયલી આપણે જ્યારે વાત કરીએ ઇક્વિટી સાઇડની, તો જ્યારે આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યા આ જે સ્ટડી છે એમાં ડિફરન્સ કેમ દેખાઈ રહ્યો છે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન એટલે કે પ્રોડક્ટના રિટર્નમાં અને ઇન્વેસ્ટરના રિટર્નમાં? આનું કારણ છે કે આપણું જે બિહેવિયર છે, જેમ પ્રીતિજી તમે કીધું કે આપણું બિહેવિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ મેટર કરે છે, કારણ કે આપણે ઘણા ડિસિઝન લેતા હોઈએ છીએ. જેમ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝનની વાત આવે છે તો આપણે ઘણીવાર એક એસઆઈપીમાં જો સારું રિટર્ન મળે તો આપણે એમાં પછી પ્રોડક્ટમાં વધારે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, યા લાસ્ટ બેઝિસ પર જોઈને આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, યા આપણે ઓવર ઇન્ફોર્મેશન છે આપણી પાસે, આપણને કોઈનું વધારે એનાલિસિસ કરીને એમાંથી નીકળી જતા હોઈએ છીએ, યા એમ સમજીએ કે લાસ્ટ યર જો ગોલ્ડે વધારે સારું રિટર્ન આપ્યું છે તો એમાં જ હું ઇન્વેસ્ટ કરું કે. તો આવા ઘણા બધા જ ફેક્ટર્સ છે જે ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે. એને લીધે શું કરીએ છીએ આપણે માર્કેટને ટાઈમ કરવાની ટ્રાય કરીએ છીએ કે અત્યારે માર્કેટ બહુ હાઈ છે તો હું અત્યારે આમાંથી એક્ઝિટ થઈ જાઉં અને પાછું જ્યારે નીચે પડશે ત્યારે હું આમાં એન્ટ્રી લઈશ. તો આવી રીતના આપણે કોઈને કોઈ આવા ડિસિઝન લઈએ છીએ, પણ આ ડિસિઝન લેવાનું રીઝન છે કે આપણામાં એક બાયસ એક્ઝિસ્ટ કરે છે, અલગ અલગ તરીકેના બાયસ એક્ઝિસ્ટ કરે છે, અને એ બાયસ જે છે એ બાયસને આપણે અલગ અલગ આપણે સાયકોલોજીમાં, બિહેવિયર ફાઇનાન્સમાં અને બિહેવિયર ઇકોનોમિક્સમાં નામ આપ્યા છે, જેમ કે કન્ફર્મેશન બાયસ છે, રિસેન્સી બાયસ છે, આવા હર્ડ મેન્ટાલિટી છે યા હર્ડ ઇન્સ્ટિંગ છે, આવા અલગ અલગ ટોપિક છે પ્રીતિજી, જે જાણવામાં આવ્યું છે કે આ બાયસને લીધે ઇન્વેસ્ટર આવી તરીકેના ડિસિઝન લે છે અને એ લોકોનું રિટર્ન ઓછું બને છે પ્રોડક્ટ કરતાં. સો એમાં ઘણું બધું ઇમોશનલ પાર્ટ પણ આપણે કદાચ વેટેજ આપતો હોય છે. એઝ ફોર એક્ઝામ્પલ જસ્ટ તમે ગોલ્ડની વાત કરી, ઘણા બધા આપણે અટેચ્ડ હોઈએ છીએ અને એના માટે પણ આપણે કોઈ વખત પ્લસ માઇનસ ડિસિઝન્સ લઈ લેતા હોય. તમે કહ્યું કે હર્ડ મેન્ટાલિટી, હવે એ પણ આપણે જોયું છે કે બીજાનું જે બધા ફ્લોમાં ચાલી રહ્યા છે આપણે ચાલીએ કે બીજાની દેખાદેખી કરીએ, પણ તમે એક બીજું જે કહ્યું કે એક રિસન્સી બાયસ, એ શું છે અને કઈ રીતે એ ઇમ્પેક્ટ કરે છે ઇન્વેસ્ટર્સને? જરૂરથી પ્રીતિજી, રિસેન્સી બાયસ એટલે કે આપણે જે રિસેન્ટ પાસ્ટમાં જે એક્ટિવિટી થઈ છે યા રિસેન્ટ પાસ્ટમાં જે ન્યૂઝ છે એને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપીએ અને નહીં કે એનું ઓવરઓલ આપણે એનું પાસ્ટ પ્રોપર પરફોર્મન્સ જોઈએ યા પ્રોપર એનાલિસિસ કરીએ. તો જેમ કે સમજો કે કોઈ ઘણીવાર આપણે જોઈએ કે ક્રિપ્ટો 2, 4, 6 મહિના યા વર્ષમાં સારું રિટર્ન આપશે તો લોકો બધા એના તરફ અટ્રેક્ટ થશે. યા અત્યારનું એક્ઝામ્પલ લઈએ તો લોકો એમ કહેશે કે ગોલ્ડમાં બહુ સારું રિટર્ન છે તો મને એમાં ઇન્વેસ્ટ કરવું છે. તો આપણી જે રિસેન્ટ પાસ્ટની ઇન્ફોર્મેશન છે યા રિસેન્ટ પાસ્ટનું જે પરફોર્મન્સ છે એને આપણે વધારે ભાર આપીએ અને ઓવરઓલ જે મારે જોવું જોઈએ કે 2, 5, 10, 15 વર્ષમાં એનું શું પરફોર્મન્સ છે યા હવે ફ્યુચરમાં એનું કેવી રીતના એસેટ ક્લાસનું આપણે જોવું જોઈએ, એમાં શું લાગે છે, કેટલો અંડર વેલ્યુડ છે, ઓવર વેલ્યુડ છે, કે બીજા કયા પરિબળો એમાં ઇમ્પોર્ટન્ટ છે હવે ફ્યુચર રિટર્ન માટે. તો આપણે પાસ્ટ ઇન્ફોર્મેશનને, એકદમ રિસેન્ટ પાસ્ટ ઇન્ફોર્મેશનને જ્યારે વધારે ભાર આપીએ યા એના બારામાં વધારે સોચીએ તો આ વસ્તુ જોવા મળી છે. અને આને આપણે રિસેન્સી બાયસ કહેશું. અને આને લીધે શું થાય છે કે નોર્મલી ઇન્વેસ્ટર ઇક્વિટીમાં ઓલરેડી ઇન્વેસ્ટ કરે છે અને એમાં બહુ સારું રિટર્ન મળ્યું તો હજી એમાં ફ્લો વધારતો જશે અને અસેટ એલોકેશનને ભૂલી જશે અને એમ કહેશે કે ના, મને આ પ્રોડક્ટમાં સારું રિટર્ન મળ્યું છે. એની સામે એવું પણ થશે કે કોઈ અસેટ ક્લાસે જો 2-3 વર્ષ રિટર્ન સારું નથી આપ્યું, જેમ કે ઇક્વિટી છે, તો લોકો એમ વિચારશે આના કરતાં તો હું એફડીમાં રાખું. તો આ એક રિસેન્સી બાયસ છે, એના લીધે એ લોકો આવી રીતના ડિસિઝન લે છે અને એ લોકો એ ભૂલી જાય છે કે લાસ્ટ 15, 20, 25 વર્ષની હિસ્ટ્રી શું છે આ પ્રોડક્ટની યા અસેટ ક્લાસ. બરાબર છે, કારણ કે જે રિસન્ટલી થયું એ વધારે ધ્યાનમાં રહે છે ને એક જ્યારે ટ્રેન્ડ બનતો હોય છે અને જે તમે કહ્યું કે જે બધું ડિસ્કશન બી થતું હોય ફેમિલી ફ્રેન્ડ્સમાં કે મેં આમ કર્યું તો એ લોકોને લૂઝ આઉટ પણ નથી કરવું જોઈએ હોતું, પણ એમાં આપણે એસેટ એલોકેશનનું જે બેલેન્સ છે એ ભૂલી જતા હોઈએ છીએ. અને મે બી ઇન્વેસ્ટિંગ માટે શું એવું છે કે શોર્ટ ટર્મ મેમરી જ આપણને
યાદ રહે છે, લોંગ ટર્મ પાસ્ટ પણ આપણે યાદ રાખવું જોઈએ, કારણ કે એક ઓવરઓલ તમે કહી રહ્યા છો કે જે આપણે વ્યૂ લેવો જોઈએ. પણ હવે જ્યારે રિસન્સીની જ આપણે વાત કરી રહ્યા છીએ, તો અત્યારે એઝ ફોર એક્ઝામ્પલ ગોલ્ડ, આઈ થિંક અત્યારના બધાને ગોલ્ડ રેલીમાં પાર્ટ લેવો હતો, કદાચ ઘણા બધાએ લીધો પણ હશે, પણ હજી પણ એ રેલી ચાલી રહી છે. તો કઈ રીતે તમે આને સમજાવશો? શું આમાં પણ એક રિસન્સી વેલ્યુ છે કે રિસન્સી જ થીમ ચાલી રહ્યો છે ગોલ્ડમાં? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્રીતિજી, કારણ કે જરૂરથી અત્યારે તમે જેમ વાત કરી ગોલ્ડની, એમાં રિસન્સી બાયસ તો દેખાય જ છે, પણ આપણે આ જ્યારે બિહેવિયર ઇકોનોમિક્સ યા બિહેવિયર ફાઇનાન્સની વાત કરીએ છીએ ને, આ થોડો ડિફિકલ્ટ ઓર થોડો કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે. પતંગનો માંજો હોય અને એમાં જેમ આમ ગૂંચ હોય ને, એની જેમ આપણા માઇન્ડમાં પણ ડિસિઝન ઘણા બધા ઓવરલેપ થતા હોય યા બહુ બધી વસ્તુ કનેક્ટેડ હોય. તો આ જ્યારે બિહેવિયરની વાત આવે છે, યા આપણે બિહેવિયર ફાઇનાન્સની વાત કરીએ છીએ, તો જરૂર નથી કે કદાચ એક જ બાયસને લીધે આપણે એવું ડિસિઝન લેતા હોય. અહીંયા જેમ તમે કીધું એમ રિસેન્સી બાયસ તો પાક્કું છે જ તે, જ્યારે આ ગોલ્ડની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે. પણ એની સાથે હજી એક બાયસ હું જોડવા માંગીશ પ્રીતિજી અહીંયા, એ છે હર્ડ મેન્ટાલિટી. જેમ તમે વાત કરી એમ કે એક હર્ડ મેન્ટાલિટી એટલે સિમ્પલી કહું તો જે એક ટોળું યા એક ગ્રુપ જે ડિસિઝન લે છે, મને પણ એ ડિસિઝનમાં પાર્ટિસિપેટ કરીશ અને મને એવી મારું માઇન્ડ એવી એક સિગ્નલ આપશે, બરાબર છે? તો એ હર્ડ મેન્ટાલિટી. આનો એક સ્લેંગ વર્ડ પણ છે પ્રીતિજી, ફોમો, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે બધા ફાવી જશે અને હું રહી જઈશ. તો બધાને લાગે છે બધાએ મારા ફ્રેન્ડ, ફેમિલી યા કલીગે જો ગોલ્ડમાં રિટર્ન બનાવ્યું યા પછી ક્રિપ્ટોમાં રિટર્ન બનાવ્યું, તો મને પણ જરૂરથી આ અસેટ ક્લાસમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. તો આમાં રિસેન્સી બાયસ અને હર્ડ મેન્ટાલિટી બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે અને ઇક્વલી પાર્ટ નિભાવે છે જ્યારે આપણે આ ડિસિઝન લઈએ છીએ. જેટલા પણ પાસ્ટ બબલ્સ જોવામાં આવ્યા છે, ટેક બબલ હોય યા પછી હર્ષદ મહેતા સ્કેમ હોય, કોઈ પણ વસ્તુમાં શું થાય છે કે બહુ બધા લોકો પૈસાવાળા થતા જોવા મળે, યા લાગે કરે મને તો 100% રિટર્ન મળ્યું, તો હું વિચારીશ કે ચલો હું થોડું ઇન્વેસ્ટ કરીને જોઉં, યા હું આ શેર્સમાં યા સેક્ટરમાં નાખું. જેમ 2007-8માં લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પૈસા નાખવા હતા. તો આ બધી જ વસ્તુ આઈધર હર્ડ ઇન્સ્ટિંક્ટથી થાય છે યા હર્ડ મેન્ટાલિટીથી થાય છે, અને રિસેન્સી બાયસ જોઈને થાય છે. અને આવું અસેટ ક્લાસમાં, ફંડ્સમાં, બધામાં આવી રીતના જોવા મળે છે કે જે સારું ફંડ પરફોર્મન્સ કરશે એને લોકો વધારે પૈસા આપશે, યા કોઈનું સારું લાસ્ટમાં રિટર્ન છે 2-3 વર્ષનું કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું, તો લોકો એમાં SIP સ્ટાર્ટ કરશે. બટ દેટ્સ નોટ ધ રાઇટ વે ટુ લુક એટ એની પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ. એબ્સોલ્યુટલી, કારણ કે બધાની નીડ્સ અલગ છે, બધાના ગોલ્સ અલગ છે, બધાનું બિહેવિયર અલગ છે. કોઈ વધારે રિસ્ક લઈ શકતું હોય, કોઈ ઓછું રિસ્ક લઈ શકતું હોય. અને પણ જે તમે કહ્યું કે ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો એટલો બધો હોય છે કે ત્યારે યુ ગેટ કેરીડ અવે, કે મારે પણ મિસ નથી કર્યું કે આને આટલા કર્યા અને આને અહીંયા ઇન્વેસ્ટ કર્યું. પણ એમાં એક ખાસો એવો ડેન્ટ પણ પડી જતો હોય છે, બિકોઝ તમે રોંગ ટાઈમ રોંગ પ્રોડક્ટ એમાં ચૂઝ કરી લેતા હો છો. પણ બીજા એવા કયા બાયસીસ છે જે આપણી હ્યુમન સાયકોલોજીને ઇફેક્ટ કરતું હોય છે વાઇલ ઇન્વેસ્ટિંગ? જ્યારે હું બીજા કોમન બાયસીસની વાત કરું અને જો હું વિચાર કરું કે સૌથી કોમન બાયસ મેં એટલી સુધી શું જોયો છે અને મેં જેટલું વાંચ્યું અને ઓવરઓલ ઓબ્ઝર્વ કર્યું પ્રીતિજી, તો સૌથી કોમન બાયસ જ્યારે હું વિચારું ને તો મને એક ટર્મ યાદ આવે છે, MBA. હવે આ MBA એટલે મને બધું આવડે છે. હું એ વાત નથી કરતો જે એડ્યુકેશન વાળું આપણું MBA છે, મને બધું આવડે. તો આ જે એક્ઝેક્ટલી તમને હું કહું કોમન પાર્લન્સમાં, તો આ છે ઓવર કોન્ફિડન્સ બાયસ. સિમ્પલી કહું ઓવર કોન્ફિડન્સ બાયસ એટલે હું જે છું એના કરતાં હું એને વધારે માનું, યા મને જે નોલેજ છે હું એને વધારે ઇન્ટરપ્રેટ કરું કે ના મને આ બધું જ ખબર છે અને હું એટલે આ ડિસિઝન લઈ શકું છું. તો આ એક સિમ્પલી ઓવર કોન્ફિડન્સ બાયસને લીધે થતું હોય છે. આના હું જો કોઈ એક્ઝામ્પલ આપું તો આ ખાલી ઇન્વેસ્ટિંગ નહીં, પહેલાં હું પર્સનલ ફાઇનાન્સ ઓવરઓલ પણ પ્રીતિજી વાત કરું તો લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ નથી લેવા માંગતા, કારણ કે એ લોકો શું કહે છે, અરે હું તો ફિટ એન્ડ ફાઇન છું, આઈ એમ 30-35, મને કોઈ ઇલનેસ છે નહીં, તો મને કંઈ આ વસ્તુની જરૂર નથી. આ એક કાઇન્ડ ઓફ ઓવર કોન્ફિડન્સ છે, કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સ ખાલી ડિસીઝીસ કવર નથી કરતું, એ નોર્મલ એક્સિડન્ટ પણ કવર કરે છે, લીધે જે હોસ્પિટલાઇઝેશન થાય એ જ પણ કવર કરે છે, પ્લસ ક્રિટિકલ ઇલનેસ કોઈને પણ થઈ શકે. બટ આ બધું લોકો શું ઇન્ટરપ્રેટ કરે છે કે મને આ નહીં થાય, તો આ પણ એક જાતનું ઓવર કોન્ફિડન્સ છે. યા હું એ વિચારું કે ના હું તો મારું લાઈફસ્ટાઈલ બહુ સારી મેન્ટેન કરું છું, તો હું આરામથી 70-80 વર્ષ જીવીશ, તો મને ટર્મ ઇન્સ્યોરન્સની જરૂર નથી. યા પછી તો હું વિચારીશ કે ના નોર્મલ લોકો ભલે એમ કહેતા હોય કે લાઈફ એક્સપેક્ટન્સી વધી રહી છે અને લોકો 90, 95, 100 યર્સ સુધી પણ જીવશે, તો હું વિચારીશ કે ના યાર શાયદ હું એટલું નહીં જવું, તો મને એટલો રિટાયરમેન્ટ કોર્પસ નહીં જોવે. તો આ બધી જ વર્ષોમાં પર્સનલ ફાઇનાન્સની ઘણી બધી વસ્તુમાં ઓવર કોન્ફિડન્સ બાયસ છે ને બહુ ડેન્ટ કરી શકે છે, જેમ તમે એમ કીધું એમ. આ સેમ એક્ઝામ્પલ હું જો ટ્રેડિંગમાં આપું, સેબીએ પ્રીતિજી ડેટા આપ્યો કે અરાઉન્ડ 90% ઓફ ધ ટ્રેડર પૈસા નથી બનાવતા ટ્રેડિંગમાં, બટ
બધા જ લોકો એમ વિચારે છે કે હું બીજા 10%માં ફોલ કરીશ અને એ પ્રમાણે હું ટ્રેડિંગ કરીશ. તો આ પણ એક જાતનો ઓવર કોન્ફિડન્સ છે. યા મને એમ લાગે છે કે હું પ્રોફેશનલ ફંડ મેનેજર છે એને પણ આઉટ પરફોર્મ કરી શકું, યા એક ઇન્ડેક્સ છે એને પણ આરામથી આઉટ પરફોર્મ કરી શકીશ લોંગ ટર્મમાં, અને એટલા માટે હું આવી રીતના આ શેર્સ યા મ્યુચ્યુઅલ ફંડ કે એવી રીતના હું ઇન્વેસ્ટ કરું. તો આ બધા જ જે ઓવર કોન્ફિડન્સ છે ને એ લોકોને સમજવા પડશે, આ બાય સમજવો પડશે. અને પ્રીતિજી એક લાસ્ટ વસ્તુ મને યાદ આવે છે જ્યારે ઓવર કોન્ફિડન્સની આપણે વાત કરીએ છીએ. કાર્લ રિચર્ડ, જેણે બિહેવિયર ગેપ પર બહુ બધી વસ્તુ લખી છે અને બિહેવિયર ઇકોનોમિક્સ પર બહુ બધું લખ્યું છે, એણે ઓવર કોન્ફિડન્સ પર એક બહુ સરસ વસ્તુ કીધી કે ઓવર કોન્ફિડન્સ છે ને એક બહુ મોટો સિરિયસ પ્રોબ્લેમ છે. અને જો આપણને એમ લાગે કે મને આ પ્રોબ્લેમ અફેક્ટ નહીં કરે કારણ કે કદાચ હું ઓવર કોન્ફિડન્સ છું. એબ્સોલ્યુટલી. કારણ કે કોણ એવું નથી કે જેને પ્રોબ્લેમ ન હોય કે ના હોય, ને જે બિલીવ કરે છે આઈ થિંક દે આર વેરી રોંગ, અને એમને જ એક ઓવર કોન્ફિડન્સનો પ્રોબ્લેમ છે. અને તમે આ સાચું કહ્યું, કારણ કે એક મેન્ટાલિટી હોય છે કે જે બી ખરાબ થવાનું છે મારી સાથે નથી થવાનું, બીજા પાસે થવાનું છે, મારું બધું પોઝિટિવ જ છે. ઓલ્ધો વી વિશ એવરીબડીને કે પોઝિટિવ જ રહે, પણ ઘણી વખત સિચ્યુએશન એવી આવી જતી હોય છે કે તમારે એ ટેકલ કરવી પડે, અત્યારે ઓવર કોન્ફિડન્સ કામ નથી આવતો. પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છીએ તો આવા જે બધા બાયસીસ અને આપણો જે નેચર કે આપણી જે સાયકોલોજી આપણી અફેક્ટ કરતી હોય છે, એનાથી બચવું કેવી રીતે? બિકોઝ માઇન્ડ છે, આજુબાજુ આપણે જોતા હોઈએ છીએ અને એ બહુ સ્વાભાવિક છે, આપણે એમાં કેરીડ અવે થઈ જતા હોય છે. કઈ રીતે આપણે કંટ્રોલમાં રહેવું જોઈએ જ્યારે એમ લાગે છે કે હવે કેરીડ અવે થઈ રહ્યા છે, તો કઈ રીતે કંટ્રોલમાં કરી દેવું જોઈએ આપણું માઇન્ડ? તો પહેલાં તો દર્શકોને એ એક વિનંતી કરીશ કે આવા મની મેનેજર જેવા ઇમ્પોર્ટન્ટ શો જોતા રહો કે જ્યાં આપણે અલગ વસ્તુ ડિસ્કસ કરીએ છીએ, જ્યાં આપણે ખાલી રિટર્ન્સની વાત નથી કરતા, રિસ્કની વાત કરીએ છીએ અને આવા બધા બાયસીસની વાત કરીએ છીએ. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે પહેલાં સમજવું પડશે કે આવા કોઈ જાતના બાયસીસ એક્ઝિસ્ટ કરે છે. મને એ વસ્તુનું જો નોલેજ હશે તો એટલીસ્ટ હું એકવાર વિચારીશ પણ ખરા કે હું આ ડિસિઝન કેમ લઈ રહ્યો છું. તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ આપણે એ વિચારવાનું છે કે આવા બાયસીસ એક્ઝિસ્ટ કરે છે આપણે, અને આ બાયસીસ કે આ જે સાયકોલોજી યા આપણા ઇમોશન્સ કેટલો મોટો રોલ પ્લે કરે છે જ્યારે પણ આપણે કોઈ ઇન્વેસ્ટિંગની યા પર્સનલ ફાઇનાન્સ યા આપણી નોર્મલ લાઈફની પણ વાત કરીએ. એ એક્સપેન્સ સાઇડ પણ હોઈ શકે, બરાબર છે. એટલે બાયસીસને પહેલાં સમજો કે એક્ઝિસ્ટ કરે છે અને એના માટે વધારે રિસર્ચ કરો. યા તમે કોઈ પણ વસ્તુમાં નિવેશ કરવા જઈ રહ્યા છો, જેમ કે ગોલ્ડ હોય, ઇક્વિટી હોય, તો એનું લાંબા ગાળાનું શું એમાં રિસ્ક છે, શું રિટર્ન છે, એ બધા ફેક્ટર જુઓ. એ જ નહીં જુઓ કે અરે 2 વર્ષથી ઇક્વિટી રિટર્ન નથી સારું આપ્યું અને ગોલ્ડે આપ્યું છે તો હું ત્યાં ઇન્વેસ્ટ કરીશ, યા ડેટે પાસ્ટ 1-1.5 વર્ષમાં ખરાબ રિટર્ન આપ્યું છે તો મને એની કરતાં તો બીજા કોઈ પ્રોડક્ટમાં યા P2Pમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. આ બધા ખાલી રીઝન ન હોવા જોઈએ. ઓફકોર્સ આ એક બે ફેક્ટર હોઈ શકે, હું ના નથી પાડતો, બટ ઓવરઓલ ફેક્ટર જોવા જોઈએ કે આ કેમ થઈ રહ્યું છે. અને જે હું એક પ્રીતિજી મારા ખુદ માટે હું ઇમ્પ્લિમેન્ટ કરું છું, બિકોઝ સી એની પ્રોફેશનલ એ લોકોને પણ બાયસીસ હોઈ શકે અને આપણે પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે હું પણ એક ઇન્વેસ્ટર છું જે મારા ખુદ પર માટે પણ ઇન્વેસ્ટ કરું છું. તો મારા જે ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિંગ ડિસિઝન્સ હોય ને એની હું જર્નલ મેન્ટેન કરું. હું એનાલિસિસ કરું કે મેં આ કેમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, યા મેં આ સિલેક્ટ કેમ કર્યું, યા હું કેટલા % ઇક્વિટી આપીશ, એનું શું લોજિક છે. અને એ પછી ફ્યુચરમાં જઈને હું રિફર કરી શકું કે અચ્છા મેં આ ડિસિઝન લીધું હતું, હવે આ રિટર્ન છે એ શેના લીધે મળ્યું છે, રિટર્નમાં આ ડિસિઝનનો કેટલો પાર્ટ છે, યા કઈ વસ્તુ મેં ઇગ્નોર કરી, તો એક પ્રોસેસ ફોલો કરી શકો. તો ધીસ ઇઝ નોટ લાઈક 1-2 મહિનાનો કે 1 વર્ષનો કોર્સ છે અને બધું શીખી જાય. ઇટ્સ અ પ્રોસેસ, બટ વન શુડ અન્ડરસ્ટેન્ડ દેટ કે આ આપણે સમજવું પડશે કે આ બાયસીસ છે. અને પછી જ્યારે એકવાર એક્સેપ્ટ કરશું કે આપણે આને ટ્રેપમાં ફસાઈ શકીએ છીએ, તો આપણે કોશિશ કરશું કે આની ટ્રેપમાં કેમ ન ફસાઈએ. આપણે બ્લાઇન્ડલી જઈએ કે અહીંયા તો કોઈ ટ્રેપ છે જ નહીં, તો મને લાગે છે એ વધારે પ્રોન છે એ કરવાના. અને એક લાસ્ટ વસ્તુ બાયસીસ પર એ ધ્યાન રાખવાની છે, મને લાગે છે યા શીખવાની છે કે છે ને ઇન્વેસ્ટિંગમાં મને લાગે છે પ્રીતિજી બે જાતના આપણને સેવિંગ્સની જરૂરત હોય છે. એક સેવિંગ્સ તો આપણે જાણતા હોઈએ છીએ કે આપણે પૈસા સેવ કરવા પડશે તો આપણે ઇન્વેસ્ટ કરી શકશું. સો ઇન્વેસ્ટિંગમાં 2 ટાઈપના સેવિંગ્સની જરૂરત છે. એક તો તમે એમાં પૈસા ઇન્વેસ્ટ કરો, જે પૈસા તમારા સેવ કર્યા એ નાખો છો, અને બીજું તમારી જાતને બચાવો યા તમારી જાતને સેવ કરો આ બધા બાયસીસથી. તો આ 2 જાતનું જો તમે સેવિંગ્સ કરશો, તમારા પૈસાનું અને તમારી જાતને તમે ઇમોશન્સથી, તમારા ખુદના ઇમોશનથી બચાવી લેશો, તો મને લાગે છે એક સારું એવું સક્સેસફુલ ઇન્વેસ્ટિંગ કરી શકશો અને એ જરૂરથી ફાયદાકારક રહેશે. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ તમારા ઇમોશન્સને આપણે કંટ્રોલમાં રાખવા પડશે, બાયસીસથી આપણે દૂર રહેવું જોઈશે. પણ નીતિશભાઈ, સમવેર્સ આપણા માઇન્ડમાં ઓલ્ધો વી ડોન્ટ વોન્ટ ટુ બી બાયસ, પણ એક ફેવરેટ સ્પોટ હોય છે અને એમાં આપણે ઇન્ક્લાઇન થઈ જતા હોઈએ છીએ. પછી ખાલી ઇન્વેસ્ટમેન્ટ નહીં,
એની વિચ વેઝ આપણે એની મોડ ઓફ ધ લાઈફમાં, અને એટલા માટે બી મે બી આપણે કેરીડ અવે થઈ જતા હોઈએ છીએ, અને એના માટે પણ સબકોન્શિયસલી આપણાથી એક મિસ્ટેક થઈ જતી હોય છે. એટલે ઓફકોર્સ એમાં કેરીડ અવે નહીં થઈ જવું જોઈએ. ખાલી ઇન્વેસ્ટમેન્ટની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તમારા ગોલ્સને જ આધારિત તમારે રોકાણ કરવું જોઈએ ને હોલ પિક્ચર એક જોવું જોઈએ, એવી અમે તમને સલાહ આપી રહ્યા છીએ. તો બાયસીસથી કઈ રીતે બચવું ઓફકોર્સ આપણે ડિસ્કસ કર્યું, પણ હવે સમય થઈ રહ્યો છે કે આપણે દર્શકોના સવાલોના જવાબ પણ લઈએ. તો એ કરીશું, પણ પહેલાં લઈશું બ્રેક પછી પાછા ફરીશું. જોડાયેલા રહેજો મારી સાથે. પછી આપનું સ્વાગત છે, અને હવે લઈશું આપણે દર્શકોના સવાલોના જવાબ. તો જે પહેલો સવાલ આવી રહ્યો છે કનક પોદારનો. નીતિશભાઈ, એમનો સવાલ છે કે જો હું આ વર્ષે નવો ટેક્સ રિજીમ લઉં તો આવતા વર્ષે ફરી શું હું જૂના ટેક્સ રિજીમમાં જઈ શકું કે નહીં? અને એમને આવતા વર્ષે એક હોમ લોન પણ લઈને ઘર ખરીદી કરી શકે છે એવો એમને રીઝન આપ્યું છે. તો શું થઈ શકે? પ્રીતિજી, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન બહુ કોમન આવી રહ્યો છે. જો તમે સેલરાઇટ છો તો તમને ઓપ્શન આપવામાં આવ્યો છે કે તમે હર વર્ષે તમારી ઇન્કમ ટેક્સ રિજીમ ચૂઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આ વખતે તમે નવી લ્યો છો તો નેક્સ્ટ ટાઈમ ઓલ્ડ લઈ શકશો અને વાઇસ વર્સા. જો તમે આ વખતે ન્યૂ રિજીમ ઓપ્ટ કરી છે તો તમે ઓફકોર્સ રિટર્ન ફાઇલિંગ વખતે પણ ડિસાઇડ કરી શકશો કે તમને ઓલ્ડમાં રહેવું છે કે ન્યૂમાં રહેવું છે કે કેવી રીતના કરવું છે. સો તમે સેલરાઇટ છો તો તમને જરૂરથી આ હર વર્ષે ઓપ્શન મળશે. અને જેમ તમે કીધું એમ કે જો તમે નેક્સ્ટ યર લોન લેવાનું વિચાર કરી રહ્યા છો, ઓફકોર્સ તો ઇન્ટરેસ્ટનું એક ડિડક્શન મળતું હોય છે આપણને સેક્શન 24માં. તો એ તમે લેવું હોય તો તમને ઓલ્ડ રિજીમ ઓપ્ટ કરવી પડશે. તો તમે જરૂરથી નેક્સ્ટ યર તમને લાગે કે ઓલ્ડ રિજીમ તમારા માટે બેનિફિશિયલ છે તો તમે નેક્સ્ટ યર ઓલ્ડ રિજીમ ચૂઝ કરી શકો છો, અને તમારા માટે કોઈ રેસ્ટ્રિક્શન નથી. ખાલી જે બિઝનેસ અને પ્રોફેશનની ઇન્કમવાળા છે એના માટે જ તમે એકવાર જો ચૂઝ કરી લેશો રિજીમ તો તમે એક જ વાર ઓપ્શન મળે છે ચેન્જ કરવાનો. તો તમારા કેસમાં મને લાગતો નથી કે આ ઇશ્યુ આવશે. તો ખાલી જે બિઝનેસ અને પ્રોફેશનલ હોય એ લોકોએ જો એક વખત જો ચૂઝ કરી લીધું તો પછી એમાં કાયમ રહેવું પડશે. બાકી બધા કરી સેલરાઇડ કરી શકે, કેપિટલ ગેઇન છે તમને, તો એ બધાને તમે એવરી યર તમને ઓપ્શન મળશે કે તમારા માટે કયું બેનિફિશિયલ છે. તો કોઈ વખત તો કોઈ આ વર્ષે આ રિજીમમાં, બીજે વર્ષે બી, તો એવું ચાલશે? પોસિબલ છે. ઓકે. સાથે જ એમનો જે બીજો કેરી ફોરવર્ડ જે સવાલ છે એ કહી રહ્યા છે કે હું FY 22-23 માટે ફોર્મ 16માં રિફ્લેક્ટ થાય છે તેમ જૂનો ટેક્સ રિજીમ પસંદ કરું તો હું નવા ટેક્સ રિજીમમાં ITR ફાઇલ કરી શકે કે નહીં? જરૂરથી. તમે એકવાર ફોર્મ 16માં એટલે તમારા એમ્પ્લોયને તમે તમારી ચોઇસ કહી દીધી કે તમને ફોર એક્ઝામ્પલ ન્યૂ રિજીમ માટે જવું છે, પણ વર્ષ દરમિયાન તમને એમ લાગ્યું કે તમે થોડા એવા ઇન્વેસ્ટમેન્ટ યા આવા એક્સપેન્સીસ કર્યા છે ATCમાં, ATDમાં યા બીજા કોઈ બેનિફિટ્સ તમને લાગે છે તમારે લેવા છે, તો તમે જ્યારે રિટર્ન ફાઇલ કરવા જાઓ ત્યારે તમે પાછું એનાલાઇઝ કરી શકો છો કે તમારા માટે ઓલ્ડ રિજીમ બેટર છે કે ન્યૂ રિજીમ, અને એ આધારે તમે તમારું જે ભલે તમે ઓપ્ટ પણ કર્યું છે કોઈ પણ રિજીમ ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર તમારા એમ્પ્લોયર સાથે, તમે રિટર્ન વખતે તમે ચેન્જ કરવાનું તમને ઓપ્શન મળશે. ઓકે, તો તમને એ ઓપ્શન જરૂરથી મળશે. પણ ઓન દેટ નોટ નિતેશ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.